આણંદ શહેરમાં અમૂલ ડેરી ખાતે આજે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની 500થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનોએ એકત્ર થઈ હોબાળો મચાવ્યો હતો અને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સામાન્ય બેઠક બોલાવવાની માંગ કરી હતી। આણંદની અમૂલ ડેરીમાં માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 50થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ વિરોધ મોરચો માંડેલો છે। ત્યારે આજે 500થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ આણંદની અમૂલ ડેરી બહાર એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો। ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નટવરસિંહ મહિડા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પિયુષસિંહ રાજ સહિત 500થી વધુ દૂધ મંડળીના ચેરમેનોએ રેલી કાઢી અમૂલ ડેરીમાં જઈ હોબાળો કરી ધરણા કરી રામધૂન બોલાવી હતી અને અમૂલ ડેરીની એમડી અમિત વ્યાસને આવેદનપત્ર આપ્યું હતું। તેમજ અમૂલ ડેરીમાં ભરતીમાં સભાસદોના સંતોને પ્રાથમિકતા આપવા અને સરકાર દ્વારા સંઘમાં કરેલી 3 સભ્યોની નિયુક્તિને રદ કરવા માંગ કરી હતી અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજ રોજ અમૂલ ડેરીની અંદર 27/9/2024ના દિવસ જે સાધારણ સભા બોલાઈ હતી એની અંદર અમારા દરેક ચેરમેનોની એવી માગણી હતી કે ભાઈ દૂધ ભરતા હોય એવા પશુપાલકોના દીકરો હોય કે દીકરી એના લાયકાત મુજબ એને નોકરી લો અને એક પણ રૂપિયો લીધા સિવાય નોકરીની એની અંદર અમનો સમાવેશ કરો એવી અમારી માગણી હતી। બીજી અમારી એવી માગણી હતી કે મતદાન જ્યાં થાય છે બ્લોક ના થાય અને જનરલમાં અમારું મતદાન થાય એવી દરેક ચેરમેનોની અમારી માગણી હતી। ત્રીજી માગણી અમારી એવી હતી કે આ 3 સરકારી પ્રતિનિધિ છે નાબૂદ થાય અને બોર્ડના 12 ડિરેક્ટરો ચૂંટાયેલા એનો વહીવટ કરે એવી અમારી માગણી હતી। એ 27/9/2024ના આજે 5 મહિના થયા। આ દૂધે ધોયેલી ટોળકી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને એની મિટિંગો કરે છે ત્યારે આ સભાસદોના ઉપર 30-40 લાખ રૂપિયા દર મહિને આ મિટિંગનો ખર્ચો ઉધારે છે। ત્યારે આ દૂધે ધોયેલી તમામ આખી ટોળકી આ એમના બાપની અમૂલ ડેરી હોય એવું એમને જાતે એવું નક્કી કર્યું છે। ત્યારે આજે આ મિટિંગની અંદર અમારા 3 જિલ્લાના ચેરમેનો એકઠિત થઈને અમે આવેદનપત્ર આપીએ કે આવનારા દિવસોની અંદર વહેલી તકે અમારી સાધારણ સભાની જે માગણીઓ છે મિટિંગ બોલાવે અને મંજૂર કરે। અમારી માગણી કે જે 27/9/2024ના રોજ જે સાધારણ સભા થઈ હતી એ સાધારણ સભામાં જે અમે 3 મુદ્દા આપ્યા હતા એ 3 મુદ્દાને આજે 5 મહિના થયા છતાં બી આ લોકો કોઈ એનું એ નથી કરતા અને અલગ અલગ પુના જઈને મિટિંગ કરે, કાપડી વાવ જઈને મિટિંગ કરે। અરે તમારે મિટિંગ કરી તો અમૂલ ડેરી છે જ ભાઈ, તો તમે કેમ જાઓ છો? બીજું અમારે કહેવું છે કે અમે જાનવર અમે રાખીએ છીએ, આ તો અમારે ગાયો દોઈને કૂતરીઓને પીવડાવવાનું થયું, કમલમ સુધી કૂતરીઓ પી જાય છે। એટલે મારી એક જ માગણી છે કે અમારા જે સભાસદોના હિતમાં જે આ ટોળકી બેઠી છે જેમ દૂધ જ જોઈ લો, અને હું તો જો આ પૈસા ના આપતા હોય તો આ બધાને અત્યારે 12 ડિરેક્ટરોને એવું કહું છું કે મહીસાગર લાવું, મહીસાગર પી લે કે જો દૂધ જ જોઈના હોય તો, કારણ કે એ ચોખા છે જ નહીં। એમને 25 લાખ રૂપિયા લઈને જે 150 જણને બહારના જિલ્લાના લીધા એમાં આપણે 55 જણને કાયમી કરી દીધા। એટલે કયા આધારે અમારા જિલ્લાના સભાસદો છે તો સભાસદોના છોકરાઓને ક્વોલિફાય થાય એમને નોકરી આપો, કારણ કે આ લોકોએ તો એવો ધંધો મળ્યો છે કે એક જાતનું અહીંયા આગળ આ કંપની બનાવી દીધી હોય એવું કર્યું છે। એટલે અમારે આ સંસ્થા છે, કંપની નથી બનાવવાની અને એમને વહેલામાં વહેલી તકે અમારો આજે 3 મુદ્દાનો કાર્યક્રમ આપેલો એને વહેલામાં વહેલી સાધારણ સભા બોલાવી અમને ન્યાય આપે એવી અમારી માગણી છે। જો આ માંગણીઓ નહીં સ્વીકારે તો આગળ શું રણનીતિ હશે? ઉગ્ર આંદોલન થશે। દરેક દૂધ મંડળીના સભાસદો પણ અહીં આગળ અમૂલ ડેરી આગળ સત્યાગ્રહ કરશે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।